નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ છાપરા પાસે નોલેજ હાઈસ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમદાવાદ શહેરમાં બાપુ કાકા સોસાયટી, આસ્થા ગ્રીન હોમ્સ, નવજીવન સોસાયટી તેમજ મહેમદાવાદ પંડ્યાપુરના ચકલામાં આવેલ સપ્તપોળ એટલે કે શિરડી સાંઈબાબા મંદિર પાસે ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નોલેજ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્ટૂન, કુદરતી દ્રશ્ય જેવા વિવિધ કલરફુલ દ્રશ્યોના ચિત્રો બનાવીને સુંદર પરફોર્મન્સ બતાવ્યું હતું। આમ નોલેજ હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ગણતરને ધ્યાને લઈને અધર એક્ટિવિટીઝને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો આ પ્રસંગે કેપી ગ્રુપ ઓફ ગુજરાતના કલ્પેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પંડ્યાપુરના ચકલામાં પત્રકાર એવા વિરાંગ મહેતા દ્વારા અલ્પાહાર એટલે કે નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંતમાં નોલેજ સ્કૂલના શિક્ષક ગણ દ્વારા, સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમજ શાળાના સંચાલકો દ્વારા જ્યાં સુંદર ચિત્ર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું તે બદલ વાલી મિત્રોએ અને વિદ્યાર્થીઓએ સમગ્ર શાળા પરિવારનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ નોલેજ સ્કૂલ દ્વારા મહેમદાવાદ શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? અમે નોલેજ હાઈસ્કૂલ ખેડા મહેમદાવાદ રોડ પર જે આવેલી છે ત્યાંથી અત્યારે હાલમાં મહેમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે અત્યારે અહીંયા પંડ્યાપોળ છે, આસ્થા હોમ છે, નવજીવન સોસાયટી વગેરે 4-5 વિસ્તારોની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે, જેથી કરીને ભણવાની સાથે સાથે છોકરાઓમાં અધર એક્ટિવિટીઝ જેમ કે ડ્રોઈંગ છે વગેરે એનું પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાગે અને એમના પણ વિદ્યાર્થીઓ આગળ વધે। માત્ર નોલેજ હાઈસ્કૂલ નહીં, બીજી બધી શાળાઓ પણ આની અંદર ભાગ લઈ અને પોતાના વિદ્યાર્થીઓની કળાને આગળ વધારે એ હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે પૈકીના ભાગરૂપે આજે અહીંયા પંડ્યાપોળ વગેરે વિવિધ વિસ્તારોમાં દરેક વિસ્તારમાં લગભગ 100ની આસપાસ સંખ્યામાં છોકરાઓ ભેગા થયા, તો આશરે 500થી ઉપરાંત વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો। સ્પર્ધાના અંતે દરેક વિદ્યાર્થીઓને નાસ્તાના આયોજન સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું ચિત્ર સારું હશે એ પ્રમાણે એમને ઇનામ પણ આગળ નંબર આપીને એ પ્રમાણે આપવામાં આવશે। તો આ રીતે દર વર્ષની જેમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા છોકરાઓનો ઉત્સાહ વધે એ હેતુસર આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં હાલમાં પંડ્યાપોળ વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસે વિરાંગભાઈ મહેતા વગેરેના સહયોગથી ખૂબ જ સારી રીતે આયોજન થયેલું છે। તો આ રીતે નોલેજ હાઈસ્કૂલ દ્વારા ચલાવવામાં આવતી આ રીતની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે અને એમનું ભવિષ્ય સુધારે એ હેતુથી આ પ્રવૃત્તિ હતી।